અમારી પાસે ખાલી 52 વીક જ છે. હવે કોક ને કોક તો મૂવી સામે ક્લેશ થાય ને, આવું આપણા ગુજરાતી ફિલ્મ મેકર્સ કાયમ કહેતા હોય છે. પણ શું ખરેખર એવું છે? કારણ કે આ જે શુક્રવાર આવે છે પરમ દિવસે, ત્યારે એક પણ ગુજરાતી ફિલ્મ આવવાની નથી. પણ નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. આ ચેનલ પર તમે પહેલી વાર આવો છો અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ગેરંટી છે કે અહીંયા મનોરંજનની દુનિયાના ખૂબ સારા સમાચારો અને એનું વિશ્લેષણ તમને કાયમ જોવા માણવા મળશે. તો એને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો. અને જો તમે વારંવાર આવો છો અને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો પછી રાહ કે નહીં જોવો છો? કારણ કે તમને તો ખબર જ છે કે અહીંયા ક્વોલિટી કન્ટેન્ટ આવે છે. તો ચાલો આજે આપણે વાત કરીએ ગુજરાતી ફિલ્મની અથવા તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નડતી એક સમસ્યાની. આના વિશે આપણે અગાઉ પણ ઘણા વિડીયો કર્યા છે, પણ જ્યારે ઇન્ડસ્ટ્રીમાં વાત કરીએ ને તો ત્યારે કોઈને ગમતી નથી. પણ આપણે તો સામસામે બેઠા છીએ અને ડાયરો છે તો આપણે વાત કરીએ એમ. તો વાત એવી છે કે 52 વીકનું એક વાત આપણી ઇન્ડસ્ટ્રી લઈને પકડી છે કે ભાઈ 52 વીક હોય તો કોઈક વાર 2-3 ફિલ્મો ભેગી થઈ જાય એમ. પણ વચ્ચે એવા 5-10 અઠવાડિયા જતા રહે છે અથવા તો 5-10 એવા શુક્રવાર જતા રહે છે જ્યારે એક પણ ગુજરાતી ફિલ્મ ના હોય. જેમ કે આ શુક્રવાર. પર અભી તો રૂકો, ખરેખર એવું નથી. આ 19મીએ એક ગુજરાતી ફિલ્મ આવવાની હતી. એનું ટીઝર જ્યારે આવ્યું ત્યારે 19મીએ આ ફિલ્મ રિલીઝ થશે એવી જાહેરાત થઈ હતી. અને ફિલ્મનું નામ છે વંદે ભારત વાયા USA, જેમાં મલ્હાર ઠાકર મુખ્ય અભિનેતા છે. પછી ખબર નહીં શું થયું અને તારીખ ફેરવીને 25મી તારીખ કરી નાખી, એટલે કે પછીનો શુક્રવાર. હવે આમાં મુદ્દો એ છે કે શું અવતાર એટલે કે એવેટાર એના કારણે આ ફિલ્મ પાછળ ગઈ? કારણ કે એવેટાર જે છે એને ખાસા એવા સીન મળશે, સ્ક્રીન્સ મળશે. પ્લસ ધુરંધર પણ ધૂમ મચાવી રહી છે, એટલે એ તો એના સ્ક્રીન કદાચ જ ઓછા કરે. તો શક્ય છે કે એને કારણે આ પાછળ ગઈ હોય ફિલ્મ. તો એ જ દિવસે એટલે કે પછીના શુક્રવારે 25મીએ 2 હિન્દી ફિલ્મો આવે છે, અને એ પણ મોટી. એક તો કરણ જોહરની મેં તેરા તું મેરી તું મેરા મેં તેરી એવી કોઈક ફિલ્મ આવે છે, અને બીજી મેડોકની 21 આવે છે. તો શું ત્યાં આ ફિલ્મને તકલીફ નહીં પડે સ્ક્રીન્સ મેળવવામાં? તો ટૂંકમાં 52 અઠવાડિયાની જે વાત છે, તો એમાં આ બધા તમે તત્વો પણ ગણતા તો હશો જ ને કે હિન્દી ફિલ્મ પણ છે, તો આપણે શું કરીશું? તો અત્યારે જો આ મારું વ્યક્તિગત મંતવ્ય છે કે એવેટાર જે કોઈ છે ઇંગ્લિશ મૂવી છે, અને યુથને અને ઘણા બધાને એ પ્રકારની ઇંગ્લિશ મૂવીઝ, હોલિવૂડની મૂવીઝ ગમતી હોય છે. પણ શું આપણો જે ગુજરાતીનો જે એક સમાજ છે, ગુજરાતી સમાજ, એમાંથી કેટલા ટકા લોકો એવેટાર જોવા જશે? ઘણા બધા લોકોએ ધુરંધર જોઈ લીધી છે. તો શું આ શુક્રવાર યોગ્ય સમય ન હતો આ ફિલ્મને રિલીઝ કરવાનો? કારણ કે પછી જે દર્શકો છે એ હિન્દી ફિલ્મમાં વેચાઈ જશે, કારણ કે એમની પાસે 2 ઓપ્શન હિન્દીના છે અને ત્રીજો ઓપ્શન ગુજરાતી. અને જ્યારે હિન્દી ફિલ્મ સાથે કોઈ ગુજરાતી ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે આ પ્રશ્ન ઊભો થાય છે કે આપણા જે દર્શકો છે એ ગુજરાતી ફિલ્મને સેકન્ડ પ્રેફરન્સ આપે છે, અને જ્યારે 2 હિન્દી ફિલ્મ હોય ત્યારે તો થર્ડ પ્રેફરન્સ. તો શું આ બધું વિચારવામાં નથી આવતું? જ્યારે 52 જ અઠવાડિયા હોય અને એવા 5-7 અઠવાડિયા ખાલી જતા હોય, તો શું એવા સમયે આપણી ગુજરાતી ફિલ્મ રિલીઝ ન કરી શકાય? મારી દ્રષ્ટિએ એવેટારનું જે અઠવાડિયું છે એ કદાચ યોગ્ય હતું વંદે
વંદે ભારત વાયા યુએસએના રિલીઝ માટે, કારણ કે એ ફર્સ્ટ પ્રેફરન્સની મૂવી ગુજરાતીઓ માટે એ બની ગઈ હોત. પણ ઠીક છે, ક્રિટિક તરીકે અથવા તો ગુજરાતી ફિલ્મોના શુભચિંતક તરીકે આપણે તો સલાહ આપવાની છે, બાકી તો જે થવાનું છે એ જ થાય છે. પણ કોઈક વખત સમય મળે તો આ બાબતે પ્લીઝ જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એ વિચારે. સલાહ આપવું એ અમારું કામ છે, જે અમને યોગ્ય લાગે. કદાચ અમે ખોટા પણ હોઈએ, પણ કોઈક વાર વિચાર તો કરો એના પર. એક નાનકડી વિનંતી છે. તો જો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમે શું માનો છો આ બાબતે, અને મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર પણ જરૂર કરજો. તો ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો.